આપકી અદાલતમાં મધ્ય પ્રદેશના ચીફ મિનિસ્ટર મોહન યાદવ પર આરોપ છે કે તેઓ ઊંધા રસ્તા પર ચાલે છે. જો તમે ઉજ્જૈનથી આવો છો મહાકાલની નગરીમાંથી, ત્યાં લોકો કહે છે કે મહાકાલના દરબારમાં કોઈ રાજા રાત્રે નથી રોકાતા, સાંજ થતા જ જતા રહે છે. આ મહાકાલની નગરી છે. તમે મુખ્યમંત્રી બન્યા, તમને સમજાવવામાં પણ આવ્યા, તમે ઊંધા રસ્તા પર ગયા, ઉજ્જૈનમાં રાત્રે રોકાયા. જુઓ, ક્યારેક ક્યારેક ઘણી વાતો વગર કારણે મિથ્યા ચલાવી હતી, ખોટી વાતો ચલાવી દે છે. હવે તમે જણાવો, 1947 પછી દેશમાં કોણ રાજા છે? એક પણ જણાવો. રાજા કોઈ બચ્યો છે કે શું આજ સુધી? રાજા તો રાજાશાહીના સમાપ્તિ સાથે જ ખતમ થઈ ગયા. હવે તો ચૂંટાયેલા નેતાગણ છે. તો પહેલા તો રાજા નથી. બીજી વાત એ છે કે રાજા એક મિથ્યા છે કે નગર નિગમની સીમાની અંદર રાજા રાત્રે નહીં રહેશે. તો બાબા મહાકાલ નગર નિગમ સુધી જ છે. આ કેટલી ખોટી વાત છે. અરે બાબા મહાકાલની ત્રાસથી દ્રષ્ટિ થશે તો બ્રહ્માંડમાં કોઈ બચશે? દુનિયામાં કોઈ બચશે? અને છેલ્લી વાત, આપણા ભગવાન તો આપણા માતા પિતા તુલ્ય છે. એ તો આપણને આજીવન આનંદ, સુખ અને લાંબા આયુષ્યના આશીર્વાદ આપે છે. એ થોડીને આપણા પ્રાણ લેશે. આ તો આપણી આયુ જો પરમાત્માના ઘરે પૂરી થઈ જશે તો દુનિયાને કોઈ તાકાત બચાવી નહીં શકે. અને જો ભગવાનના આશીર્વાદ છે તો કોઈ મારી નહીં શકે. મને એ વાતનો ગર્વ છે. આજ તો સનાતન સંસ્કૃતિ છે. તમે સવારે સવારે જ્યારે ઉઠો છો, બાકી લોકો તો વોટ્સએપ મેસેજ જુએ છે, કોઈ માણસ જુએ છે સોશિયલ મીડિયા પર શું આવ્યું છે, કોઈ ફેસબુક જુએ છે, કોઈ ટ્વિટર જુએ છે. તમે ભસ્મ આરતી જુઓ છો. જો બાબા મહાકાલની નગરીનો ભક્ત છું અને ભસ્મ આરતીથી એક જીવન દ્રષ્ટિ મળે છે. ક્યારેક તમે ભસ્મ આરતી જોવા જાઓ તો ભસ્મ આરતીમાં લગભગ 2 કલાકમાં ભગવાનના એ દરબારમાં ભગવાનની ભસ્મ આરતીની શરૂઆત તમે જોજો તો જડથી શરૂ કરીને જડથી જ તમારી સામે સમાપન થાય છે. અર્થાત જન્મથી મૃત્યુ સુધીની આખી યાત્રા ભસ્મ આરતીના માધ્યમથી બતાવવામાં આવે છે. તો દરેક વ્યક્તિનો જેનો જન્મ થયો એણે મરવાનું તો છે, પણ મરવા અને જીવવા વચ્ચે જે પરમાત્માએ સમય સારામાં સારો આપ્યો છે એ સમયનો સદુપયોગ કરી લઈએ. એ જ ભસ્મ આરતી છે. હું પરમાત્માની દયાથી એ જ કામ કરું છું કે આજનો દિવસ ખૂબ આનંદ સાથે વીતે. કાલનું કાલે જોઈશું, એટલે એ ભાવથી. અને તમે એ પણ કહો છો આજના જમાનામાં લોકોને કે જો સમય જોવો છે તો ઉજ્જૈનના ઘડિયાળનો સમય જુઓ, વિક્રમાદિત્યના ઘડિયાળમાં સમય જુઓ. આ જીએમટી વગેરે કંઈ નથી. જુઓ, આ કાળની નગરી અર્થાત મહાકાલની નગરી, અને મહાકાલની નગરી અર્થાત સમયની નગરી. હું આને થોડું સાયન્ટિફિક પણ જણાવવા ઈચ્છીશ કે આપણે ત્યાં આ 300 વર્ષ પહેલા સુધી દુનિયામાં સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતથી માનવામાં આવે છે. ઉજ્જૈન એટલે કે માત્ર ઉજ્જૈન નહીં, ઉજ્જૈન આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણો સ્ટાન્ડર્ડ ટાઈમ ઉજ્જૈનથી થતો હતો અને એને 300 વર્ષ પહેલા 50 વર્ષ સુધી ફ્રાન્સની રાજધાની પેરિસ, જ્યારે ફ્રાન્સિસ લોકોનો સમય આવ્યો તો એ પેરિસથી સમય સ્ટાન્ડર્ડ ટાઈમ હતો કહેતો. તો આજે જ્યારે 250 વર્ષ પહેલા જ્યારે અંગ્રેજી હાવી થયા તો ગ્રેનવિચથી સ્ટાન્ડર્ડ ટાઈમ કહેતા હતા. તો આજે ગ્રેનવિચના માધ્યમથી રાત્રે 12 વાગે દિવસ બદલાવાનો છે. આ કોઈ સાયન્ટિફિક નથી. આ એક માપદંડ છે જેના આધાર પર એમને આખી જે દુનિયામાં સત્તા હતી અંગ્રેજોની, તો એમણે એ સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરી દીધો. આ સાચી વાત છે કે આઝાદીની સાથે જ આવા ઘણા બધા વિષયો પર ચર્ચા થવી જોઈએ, વિચાર થવો જોઈએ, બધાની વાત આવવી જોઈએ. તો આ મામલામાં મને આ વાતનો પણ ગર્વ છે કે આના પર આપણી આઈઆઈટી ઇન્દોર અને વિક્રમ યુનિવર્સિટી ઉજ્જૈન, ફિઝિક્સના બધા સ્ટેટના અલગ અલગ વિદ્યાર્થીઓ, અને માત્ર મારા પ્રદેશના નહીં, આપણા દેશના નહીં, આસપાસના પણ ઘણા બધા દેશોની માન્યતા છે કે ગ્રીનવિચના ટાઈમને બદલે ઇન્ડિયન ટાઈમ સ્ટાન્ડર્ડ ટાઈમ હશે, અને એના પર એ બધા લોકો લાગેલા છે. આજે મને તો કાલે જરૂર થશે. આ વાત પાકી છે. મોહનજી, આજકાલ તો દરેકના હાથમાં મોબાઈલ ફોન રહે છે. દુનિયાના કોઈ પણ ખૂણાનો ટાઈમ કોઈ ક્યારે પણ જોઈ શકે છે. પણ સૂર્ય તો ઈચ્છે ત્યારે નહીં નીકળે ને. એમાં એ પણ જણાવે છે કે આ સમય સૂર્ય ઉગેલો છે, આ સમય ત્યાં ચંદ્રમા ચમકી રહ્યો છે, બધું જ તો સામે છે. એમાં ફરક છે. રાત્રે 12 વાગે કોઈ પોતાની દિનચર્યા ચાલુ કરે છે કે શું? આપણામાંથી રાત્રે 12 વાગે દિનચર્યા, હમણાં આપણામાંથી કોઈ મને 12 વાગે જ શરૂ કરે છે. નહીં, એ તો મજબૂરી છે.
હું પણ ના નથી પાડતો, હું એમની ના પણ નથી કહેતો, હું મારી વાત તો રાખી દઉં છું ને. મારા જેવા બીજા ઘણા બધા લોકો છે જે આ વાતને માને છે કે સૂર્યોદયના સમયે જ જે દિવસની બદલવાની આપણી પદ્ધતિ છે, આજે નહીં તો કાલે મનાવીશું, એમાં શું વાંધો છે? આપણે ત્યાં તો સર્વ ભવંતુ સુખીના બધા સુખી રહો, કોઈ વાંધો નથી. પણ એ વાત સાચી છે કે દ્રષ્ટિ પણ આપવી પડશે, જેના આધાર પર ભારતીય માનબિંદુઓની પુનઃસ્થાપના થવી જોઈએ. જુઓ, હંમેશા મહાકાલની વાત કરો છો, શક્તિની વાત કરો છો, ભગવાનની વાત કરો છો, પરંતુ હવે લોકોએ જોયું એ જ મહાકાલના પરિસરમાં તોફાન આવ્યું, ભગવાનની મૂર્તિઓ ધરાશાયી થઈ ગઈ. બાબા મહાકાલના મહાલોક સમયે પ્રારંભમાં મૂર્તિઓ જે બનાવાઈ હતી એ અમારી એક રીતે ગેરપદ્ધતિની મૂર્તિઓ હતી, કેમ કે સમયની અછતને કારણે એને જેમ કે પ્લાસ્ટિક જેવી મૂર્તિઓ બનાવવામાં આવી હતી. પણ એ કેમ કે અમારે મોડેલ બનાવવાનું હતું કે ભગવાન શિવનો પરિવાર દર્શાવવો છે. બાબા મહાકાલની સાથે એમના ભગવાન ગણેશની વિવિધ લીલાઓ, એમની વાત આવવી જોઈએ, માતા પાર્વતીની આવવી જોઈએ, કાર્તિકેય આવવી જોઈએ. ભગવાન શિવના 2 વિવાહ થયા છે, એક પહેલા વિવાહ માતા સતી સાથે, બીજા પાર્વતી સાથે. તો એ આખો ભગવાન શિવનો પરિવાર દર્શાવવા માટે બધી પ્રતિમાઓ બનાવીને મહાકાલના મહાલોકનું લોકાર્પણ કરાવ્યું. પણ એ વાત પણ સાચી છે કે પ્રતિમાઓ આપણે ત્યાં જ્યારે પણ મંદિરમાં બને છે એ મજબૂત પથ્થરની કે આપણી ધાતુઓની બને છે. એ દરમિયાન એવું આંધી તોફાન આવ્યું કોઈ, જેમાં આપણે જેમ કે ક્યારેક કોઈ ભારે ભૂકંપ આવે તો ખુલ્લામાં પણ કંઈ થઈ શકે છે. પણ મને ગર્વ છે કે અમે બધી પ્રતિમા બદલીને મજબૂત પથ્થરની બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે ઝંઝટ જ ખતમ થઈ જશે, આ વસ્તુઓ કરવાની છે. તમે મધ્યપ્રદેશ વિશે ઘણી બધી વાતો કહો છો અને એની ઘણી ચર્ચા થાય છે. હવે હું તમને રિસન્ટ એક્ઝામ્પલ આપું છું. તમે કહ્યું કે હું મધ્યપ્રદેશને મિલ્ક કેપિટલ બનાવવા માંગુ છું, દૂધની નદીઓ વહે એવું બનાવવા માંગુ છું, અને કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે તમે મધ્યપ્રદેશને દારૂનું સેન્ટર બનાવી દીધું. તમે તો મહિલાઓને દારૂ પીતી કરી દીધી. સૌથી વધારે દારૂ મધ્યપ્રદેશની મહિલાઓ પીવે છે. આ જેણે પણ કહ્યું છે એ કોંગ્રેસના નેતા છે. હું કોંગ્રેસના વિશે શું કહેવા ઈચ્છીશ, કોંગ્રેસના મોટા મોટા નેતા બહેનોને ટંચમાલ કહેતા હતા, એટલે કે કોંગ્રેસની દુર્દશા થઈ. આંકડા કહી રહ્યા છે કે માતા બહેનો કોઈ દારૂ નથી પીતા, આ તો એમની રાત્રે ઉતરી નહીં હતી એટલે બોલી ગયા છે, બીજું કાંઈ નથી. આ એમની સોશિયલ મીડિયા પર પોસ્ટ છે જેમાં એમણે લખ્યું કે નશાનું નવું સેન્ટર મધ્યપ્રદેશ, ભોપાલમાં જપ્ત કરવામાં આવી 1,800 કરોડની એમડી ડ્રગ્સ. જગદીશપુરમાં નશાની ફેક્ટરી, 52 કરોડની ડ્રગ્સ થઈ જપ્ત. અને ભોપાલમાં રાજધાની એક્સપ્રેસથી પકડાયો 24 કરોડનો વિદેશી ગાંજો. તો આ મારાથી વધારે તો તમે જ કહી રહ્યા છો કે અમે કાર્યવાહી કરી ત્યારે તો એ પકડાયા ને, અમે તો જવા દીધા. અમારા દ્વારા એક્શનના આધાર પર પોલીસે તત્પરતાની સાથે દેશનું મધ્ય છે મધ્યપ્રદેશ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ક્યાંયથી પણ કોઈ એવું અવૈધ પદાર્થ જશે, અમારી પોલીસ પકડે છે દક્ષતાની સાથે. મને એ વાતનો ગર્વ છે. અને એટલે જ પહેલા કોંગ્રેસના સમયે નહોતા પકડતા, કારણ કે ખબર નહોતી કે એમની કેવી રીતે હોતી. પણ અમારે ત્યાં તો ના માત્ર પકડે છે, પણ પકડાયેલા અપરાધીઓની વિરુદ્ધ કઠોરથી કઠોર કાર્યવાહી કરે છે. તમારી ચેનલે પણ ઘણીવાર બતાવ્યું છે કે અમે મોટી મોટી હવેલીઓ ધ્વસ્ત કરી નાખી. એનું કારણ જ આ છે. અવૈધ કામ કરવા વાળાઓ ગમે તેટલો મોટો હોય, અમારી સરકાર એને છોડશે નહીં. આ વાત પાકી વાત છે, તમે માની લો. પણ શું એ વાત સાચી છે કે મધ્યપ્રદેશમાં દારૂ પીવાવાળાની સંખ્યા વધી છે, દારૂડિયાઓની સંખ્યા વધી છે? જુઓ, છાપાઓમાં આંકડા આવી ગયા છે કે ભારતમાં એકમાત્ર રાજ્ય છે જ્યાં 19 નગરોમાં દારૂબંધી કરીને અમે અમારી પ્રતિબદ્ધતા બતાવી છે કે હા, અમે દારૂબંધી કે દારૂના સેવનને ઓછામાં ઓછું કરવાઈએ છીએ અમારા રાજ્યમાં અને પ્રોત્સાહન આપીએ છીએ. મને વાતનો ગર્વ છે. વિરોધી દળના નેતાઓને એક ફરિયાદ એ પણ છે કે તમે તમારા દીકરાના લગ્ન ચૂપચાપ કરી દીધા, કંજૂસીથી વગર ખર્ચે પાર્ટી પણ નહીં આપી એમને. આપણે જેટલા પણ મોટા પદ પર પહોંચી જઈએ, આપણે આપણા એક કાર્યક્રમથી, એક કામથી સમાજમાં સંદેશ આપવાની જરૂર છે. મોટા માણસ વધારે દેખાડો કરે છે, મોટા લગ્ન કરે છે, તો ગરીબ માણસને મજબૂરીમાં કરવા પડે છે, દેવામાં ડૂબી જશે, હેરાન થઈ જશે. તો લગ્ન તો થવા જોઈએ,
પણ દેખાડો કેમ કરવો જોઈએ એનાથી બચવાની જરૂર છે. અને મને એ વાતનો ગર્વ છે કે મેં કહ્યું કે ભાઈ હું મુખ્યમંત્રી ભલે છું પણ 50-50 લોકો મળીને પણ લગ્ન કરી શકે છે. તો એ આધાર પર મેં મારા દીકરાના લગ્ન કર્યા. જો આ તો ઊંધો રસ્તો છે ને. નોર્મલી જ્યારે મુખ્યમંત્રીના દીકરાના લગ્ન થાય છે તો લાખો લોકોને બોલાવવામાં આવે છે, બધાને જમાડવામાં આવે છે. જુઓ, મુખ્યમંત્રીનો દીકરો છે એટલે લાખો લોકોને ભોજન કરાવીએ તો ખોટી વાત થઈ જશે. મુખ્યમંત્રી છું, જેમ કે મેં પ્રારંભમાં કહ્યું કે મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ આ રીતના જે લેવલના લોકો હોય છે એમને સાદગીનો સંદેશ આપવાનો આનાથી સારી તક નથી. હું તો વિનમ્રતાની સાથે હાથ જોડીને કહેવા ઈચ્છું છું કે કોઈ પણ વ્યક્તિ અનાવશ્યક દેખાડો નહીં કરે. એ જ સંદેશ જવો જોઈએ દેશભરમાં. તમે પુષ્કરના ઘાટ પર લગ્ન કર્યા, ત્યાં એક દ્રશ્ય લોકોએ જોયું. તમારી પત્ની સીમા યાદવે પોતાના પતિ મોહન યાદવના ચરણ ધોયા. આ આપણી સંસ્કૃતિ છે. મને એ વાતનો ગર્વ છે કે આપણે માટે માતાઓ બહેનોનું જીવન સાચે જ અલૌકિક છે. તો ખાસ કરીને બહેનોનું વિવાહ પછીનું પણ જીવન, એ પોતાના લગ્ન પહેલા માતા પિતા સહિત એ પરિવારની લાડકી દીકરી હોય છે તો એ પરિવારના એક એક સભ્ય માટે એને પ્રેમ સ્નેહ રાખે છે. અને જેવી એ લગ્ન કરીને સાસરે આવે છે તો જીવનમાં એનો ફરીથી બીજો જન્મ થાય છે, બીજા મા બાપ મળે છે, પતિ મળે છે, પણ એ પોતાની જાતને આ બધાના જીવનની મંગળ કામના કરતા આખું જીવન વિતાવે છે. બધી જ રીતે હું બહેનોને પ્રણામ કરું છું, એમના એ ભાવને પ્રણામ કરું છું. અને એને માટે ગર્વ છે કે આપણે ત્યાં પત્નીનો ભાવ એ છે કે જેવા 7 ફેરા થયા તો એવામાં એ પતિને પરમેશ્વર ભગવાનના બરાબર માને છે. તો આ દેખાડો નથી હોતો, એ એમના સંસ્કાર છે. પતિ પણ કંઈક માને છે એમને. કેમ નથી માનતા? ત્યારે જ તો બંનેની વાત બને છે. આપણે ત્યાં એટલે જ તો એક જન્મ નહીં, 7 જન્મ સુધીની કલ્પના કરવામાં આવી છે કે 7 જન્મ સુધી, આ જન્મમાં પણ, આગળના જન્મમાં પણ, એના આગલા જન્મમાં પણ પતિ મળે તો એ જ મળે. આ ભાવ બહેનોનો રહે છે. અને પત્ની માટે પણ પતિનો ભાવ એ જ હોવો જોઈએ કે બંનેનું નભે. એવું નભે એટલે જ આપણા દેવી દેવતા પણ, જો રામજીને યાદ કરો તો સીતાજીને યાદ નહીં કરો તો આ વાત અડધી રહી જાય છે. રાધાજી યાદ નહીં કરો તો કનૈયાજી અધૂરા રહી જાય છે. જો પાર્વતી માતા નહીં બોલો તો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ વાત જ પૂરી નથી થતી. મને ગર્વ છે કે આપણા દેવી દેવતા પણ આ જ સંસ્કાર આપે છે. આ જ વાતનો પણ કનૈયાને લઈને પણ તમારી ફરિયાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણને માખણ ચોર નહીં કહો. એક પ્રસંગ હતો કે મેં જ્યારે એક કૃષ્ણ ભગવાનની જીવનની લીલાઓ પર કહી દીધું. એવું કોઈ મારું એવું વાત પર ના કે કોઈ ધર્મનો પંડિત છું, ના તો હું એટલો જાણકાર છું, ના તો હું મુખ્યમંત્રી એવું કહેવું જોઈએ. મેં કહ્યું કે ભગવાનની એ થોડું માનમાં આવ્યું કે કોઈ કંસ જો મારું જ માખણ ખાઈને મજબૂત થઈ રહ્યો છે તો એક પક્ષ એ પણ હોઈ શકે છે, જેમ કે મેં ઉલ્લેખ કર્યો કે કોઈકે લખ્યું અને આપણે વાંચ્યું. તો બાકી એ વાતમાં કંઈ હવે તો એટલું મોદીજીએ ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રનો ઉલ્લેખ કર્યો છે. ભારતને જે એર ડિફેન્સ સિસ્ટમ મળશે એ સુદર્શન ચક્રની જેમ હશે. બિલકુલ સાચી વાત કહી રહ્યા છે. આપણે માટે અતીતના કાળમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ થઈ એ સમયે આપણે આપણી સરકારે નક્કી કર્યું કે જે મથુરાનું મહત્વ છે, જે દ્વારકાનું મહત્વ છે, એ જ સાંદીપદી આશ્રમનું ઉજ્જૈનનું મહત્વ છે જ્યાં ભગવાન કૃષ્ણ ભણવા આવ્યા, એ જ પરશુરામજી જન્મસ્થળી જનોપાવનું મહત્વ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર સ્વયં પરશુરામજીએ આપ્યું છે. તો સુદર્શન ચક્રની મહિમા તો 5000 વર્ષ પહેલાની દુનિયાએ જોઈ છે. અને હવે માનનીય મોદીજીના નેતૃત્વમાં સુદર્શન ચક્રથી આખું ભારત સુરક્ષિત રહે છે. એનાથી સારી વાત શું હોઈ શકે? આ તો સૌભાગ્યની વાત છે. એમણે કહ્યું 2 મોહનનો ઉલ્લેખ કરી રહ્યો છું. એક મોહન જેમણે સુદર્શન ચક્ર ચલાવ્યું અને બીજો મોહન જેમણે ચરખો ચલાવ્યો. એ ત્રીજા મોહનને ભૂલી ગયા જે મધ્યપ્રદેશમાં છે. મોદીજી કોઈને નથી બોલતા, પણ એ વાત પણ સાચી છે. મોદીજી સાચા અર્થમાં એ પોતે મોહન છે. કારણ કે એમનું મોહનનો સંધિ વિચ્છેદ તમે કરો તો એનો અર્થ મળી જશે. મોહન કોને કહે છે? મનમોહનને. અને સૌથી વધારે ચર્ચા તો મનમોહનની જ. અને જેને કોઈથી મોહ ના હોય એ મોહન છે. અને મોદીજી એવા છે જેમને પોતાને માટે મોહ નથી. સતત લોકોને લઈને ચાલવાનો ભાવ છે. એમનો વ્યક્તિગત કોઈ મોહ નથી. એ એમના કામની પરાકાષ્ઠા છે. આવો જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ? તમારી ઘણી બધી રીલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થાય છે અને તમે ઘણું ટ્રેન્ડિંગ પણ કરો છો, તો તમને આનો શોખ છે, તમે શું કહેવા માંગો છો? જુઓ, મેં એવું કંઈ વિચાર્યું પણ નથી.
પણ મારી ઈચ્છા થાય છે કે કચોરી ખાવી હોય તો રસ્તા પર ખાઈ લઈએ, ભલે મુખ્યમંત્રી હોવ તો શું થયું? એવામાં કોઈ શૂટ કરીને બતાવી દે તો હું શું કરી શકું છું? મને મારા જીવનમાં ભલે મંત્રી બનું, મુખ્યમંત્રી હોઉં, કોઈ પણ કામ કરું, હું મારા જીવનમાં સામાન્યથી સામાન્ય બની રહું, એ ભાવને લઈને ક્યારેક આ રીતની વસ્તુઓ બીજાથી એ થોડું હટીને લાગે છે, લોકો એને લોકપ્રિય કરી દે. મારો એવો કોઈ મનોભાવ નથી હોતો કે મારું આ પિક્ચર કે આ વિડીયો આવવો જોઈએ કે એટલે રીલ પૂછે બનવી છે જોઈએ. કેમ કે આજના જમાનામાં રીલ્સનું ઘણું પ્રચલન છે અને જગ્યાએ લોકો રીલ્સ બનાવે છે. તો તમે મકાઈ ખાઈ રહ્યા છો કે તમે ચા બનાવી રહ્યા છો કે ભજીયા તળી રહ્યા છો, એની રીલ્સ ઘણી પોપ્યુલર મેં થાય છે. તમને નિવેદન કર્યું કે મારી પોતાની મસ્તી માટે જેમ કે કેવું થાય છે કે હું મારા નાનામાં નાના લોકો પાસે એમની સાથે થોડા સમયનું જો સુખ આપી શકું તો મારે જઈને આનંદ લેવો જોઈએ. હવે હું જેમ કે પંચમઢીથી નીકળી રહ્યો છું અને પંચમઢીથી નીકળ્યા પછી કેરીની સિઝન આવી છે અને મારી બહેનો આમ નાની ટોપલીઓમાં કેરી લઈને વેચી રહી છે. તો જો હું ત્યાં ઊભો રહીને થોડી કેરી એમની સાથે ખાઈ લઉં, બાળકો જો એમની સાથે બેઠા છે તો હું કહું કે તમારા બાળકોને સ્કૂલમાં જરૂર મોકલવા જોઈએ, તો આ કરવાનું મને સારું લાગે છે. તો એ ભાવને લઈને હું જાઉં છું. સૌથી વધારે જે વસ્તુની ચર્ચા થઈ એ એક મુસ્લિમ મહિલાનું બાળક તમે ઉચકો છો અને એની સાથે સેલ્ફી પડાવો છો. એ હું બતાવવા ઈચ્છું છું લોકોને અને પછી તમારું રિએક્શન ઈચ્છીશ. આ એક એવું દ્રશ્ય છે જેને લોકોએ ઘણું પસંદ કર્યું. એ વાત સાચી છે. જેમ કે મેં પ્રારંભમાં કહ્યું હતું કે મારા દ્વારા મારા પરિવારમાં પણ એમને સંસ્કાર છે કે મારી પાસે આપણી બધી બહેનોએ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, હજારો બહેનોથી હું રાખડી બંધાવું છું. એવામાં તમને એ પ્રમાણ દેખાઈ રહ્યું છે કે ભાઈ જો પોતાના ભાણેજને હાથમાં લઈ રહ્યો છે તો બહેન કોઈ પડદો નથી, એ પોતાનું ઘણું આરામથી મારી સાથે બિલકુલ નિશ્ચિતતાની સાથે બહેનની રૂપમાં દેખાઈ રહી છે. મને ગર્વ છે આજના સમયમાં એવા જેમના મગજમાં ખબર નહીં શું રહે છે, એમને આ જવાબ પોતાની મેળે જ મળી રહ્યો છે કે રાજ્યમાં એક રાજ્યનું નેતૃત્વ કરતા એક સામાન્ય નાગરિક, સામાન્ય મુસ્લિમ બહેનની સાથે પણ કેટલો એને પોતાના ભાઈનો પ્રેમ મળી રહ્યો છે કે બાળક મારી પાસે આવે છે અને પતિ પણ એમની સાથે છે. એક રીતે જીજાજી માની લઈએ, એ પણ પોતે સાથે હતા.